નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણું ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી ખૂબ જ ખરાબ દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ખૂબ જ દુઃખદ દુર્ઘટના ઘટી છે, જેમાં વડોદરાની ન્યૂ સનસ સાયન્સ સ્કૂલના 27 જેટલા બાળકોને લઈ જતી બોટ પલટી મારી ગઈ હતી, જેમાં 9 થી વધારે બાળકોના મૃત્યુ થયા છે. તમામ બાળકોને કોઈ પણ જાતના લાઈફ જેકેટ વગર જ બોટમાં બેસાડવામાં આવ્યા હતા. હરણી તળાવના બોટનો કોન્ટ્રાક્ટ કોટિયા કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો હતો. વડોદરાની જાનવી હોસ્પિટલમાં 9 લોકોના મૃત્યુના સમાચાર સામે આવે છે, તો સયાજી હોસ્પિટલમાંથી 3 લોકોના મોતના સમાચાર બહાર આવ્યા છે. આ આંકડો વધી જાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. હરણી તળાવમાં બોટની કેપેસિટી કહી શકાય, જે બોટ હતી તેમાં 16 લોકોની કેપેસિટી હતી, છતાં પણ 27 બાળકોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, અને જેના કારણે દુર્ઘટના બનવા પામી છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે શોધખોળ કરી રહી છે. તેમજ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ થોડીક જ વારમાં ઘટના સ્થળે પહોંચે તેવી શક્યતા છે. પરંતુ જોવાની વાત એ છે કે ક્યાં સુધી આ રીતે નિર્દોષ બાળકોને કે નિર્દોષ લોકોને ભોગ બનવો પડશે, અને તે કેવી રીતે આ પૈસા કમાવાની લાલચ છે, લોકો આમાં અટકતા શા માટે નથી? ત્યારે સમગ્ર બાબતે અમારી સાથે વિગત આપવા માટે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ. તો જતીન, અમને ચોક્કસથી જણાવશો કે સમગ્ર ઘટના વિશે અમને ચોક્કસથી જણાવશો, શું છે સમગ્ર ઘટના? આપણે જણાવી દઉં કે આજે સમગ્ર જે ઘટના બની છે ખૂબ જ ગંભીર અને દુઃખદ દુર્ઘટના અને ગણી શકાય કે ફરી એક વખત કહી શકાય કે જે મોરબીની યાદ હતી તે મોરબીની દુઃખદ જે યાદ કરીએ મોરબીની દુઃખદ ઘટના હતી તે ફરી લોકોને તાજી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો આજે ફરીથી એક વખત જોવામાં આવી રહ્યા છે, જેમાં વડોદરાની જે હરણી તળાવ છે વડોદરાનો, ત્યાં આ દુઃખદ દુર્ઘટના જે છે તે બનવા પામી છે. અને તે પણ જે રીતે મોરબીમાં વધુ પૈસા કમાવાની લાલચમાં જે રીતે જે દુર્ઘટના ઘટી હતી તેવી જ આ દુર્ઘટના ફરીથી ઘટી છે, જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો લગભગ જે ન્યૂ સનસાઇન જે સ્કૂલ હતી તેના બાળકો હતા, 27 જેટલા ટોટલ લોકો હતા, જેમાંથી 23 બાળકો હતા અને 4 શિક્ષકો હતા. તમામ લોકોને આ જે 16 લોકોની ક્ષમતાવાળી જે બોટ હતી તેમાં તમામ લોકોને બેસાડી દેવામાં આવ્યા, અને લાઈફ જેકેટ પણ બાળકોને પહેરાવવામાં નહોતા આવ્યા તેવું સામે આવ્યું છે. જોકે તેમાંથી વાતો એવી પણ આવી છે બહાર કે લગભગ તેમાંથી 2 જેટલા શિક્ષકોએ ના પણ પાડી હતી કે આ 16 બાળકોની કેપેસિટી છે, તે 16 લોકોની કેપેસિટી છે, તેમાં આટલા લોકો ન ભરવા છે. છતાંય જે કોન્ટ્રાક્ટર જે કન્સ્ટ્રક્શન જે સંચાલન કરતા હતા ત્યાંના તે લોકો તેમને ફરી બળજબરી તેમને ત્યાં અંદર બળજબરીપૂર્વક તેમને તમામને એક જ બોટમાં બેસાડી દીધા, અને વધુમાં તે લોકોને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં નહોતા આવ્યા. તેના કારણે આજે કહી શકાય કે ખૂબ જ દુઃખદ દુર્ઘટના જે ઘટવા પામી છે તે બની છે. અને હજુ સુધી જોવાની વાત એ છે કે હજી પુલના સંચાલકો છે તે પણ હજી સુધી ઘટના સ્થળે નથી પહોંચ્યા. ત્યારે થોડી જ વારમાં જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ થોડી વારમાં ત્યાં પહોંચી શકશે, પરંતુ હજી સુધી પુલના સંચાલકો ત્યાં નથી પહોંચ્યા. જોકે ફાયર ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. અત્યાર સુધીમાં જો વાત કરીએ તો લગભગ અંદાજો એવો સામે આવી રહ્યો છે કે લગભગ 15 જેટલા લોકોના આની અંદર બાળકોના કે શિક્ષકોના જે આની અંદર લગભગ 12 જેટલા બાળકો છે ને 3 જેટલા શિક્ષકોની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે, અને આ આંકડો હજુ પણ વધી શકે છે. હવે જોવાની વાત એ છે કે આની અંદર ગુનેગાર કોને ઠેરવવા, કેમ કે મોરબીની ઘટના જે રીતે ઘટી હતી, જે રીતે આપણે સૌએ જોયું હતું કે કેવી રીતની ઘટના ઘટી હતી, એક આનો દોષ પેલાના ઉપર, પેલાનો દોષ ઉપરનું પેલાના ઉપર નાખી દેવામાં આવે છે, પરંતુ જે લોકોના જીવ જતા રહ્યા છે તેનું શું, જે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા છે તેનું શું, તેનો જવાબ હવે કોણ આપશે તે જોવાની વાત છે. જી રૂચા. જે બિલકુલ, અને જે રીતે આપે જણાવ્યું કે 27 જેટલા બાળકોને લઈ જતી બોટ હતી તે પલટી મારી ગઈ છે, ત્યારે જે કેપેસિટી હતી તે માત્ર 16 લોકોની જ હતી, તો 27 લોકોને બેસાડવાની, 12 લોકોને બેસાડવાની પરવાનગી આપી કોણે? આપનું શું કહેવું છે? હજુ ચોક્કસથી રૂચા, આની અંદર મેં હમણાં પણ જણાવ્યું કે થોડા ઘણા પૈસા કમાવાની આ જે લાલચ હોય છે તે પૈસા કમાવાની લાલચમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારના નિર્દોષ બાળકોનો કે નિર્દોષ લોકોનો જીવ જે હોય છે તે જોખમમાં મુકાતો હોય છે. મોરબીમાં પણ આપણે જોયું હશે, મોરબીમાં પણ એ રીતની જ ઘટના બની હતી કે જે પુલની કેપેસિટી હતી તે પુલની કેપેસિટીના કરતા
વધુ લોકોને કહી શકાય કે ઘટના ત્યાં પુલ ઉપર ઠાલી દેવામાં આવ્યા હતા અને એના કારણે અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યો 135 જેટલા. અને આની અંદર પણ જો વાત કરીએ તો લગભગ કહી શકાય કે 16 લોકોની કેપેસિટી આની અંદર હતી અને 16 લોકોની કેપેસિટીના સામે સમજી શકો છો કે 27 લોકોને જયારે જો બેસાડી ચલો તેમને માની લો કે બાળકો હતા, પરંતુ બાળકોનું પણ વજન તો હોય ને રૂચા, અને સાથે સાથે 4 જેટલા શિક્ષકો હતા. એટલે કે ખૂબ જ આ એક ગંભીર ભૂલ કહી શકાય, ભૂલ નહીં આને ગુનો કહી શકાય. પ્રતિક્રિયા જે રીતે સામે આવી છે કે આને જે છે તે ભૂલ નહીં પણ આને બાળ હત્યાકાંડ કહેવામાં આવે તેવું કોંગ્રેસના જે અહીંયા પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ, તેમનું નિવેદન જે છે તે અત્યારે સામે આવ્યું છે. અને હજુ પણ આ આંકડો ક્યાંક ને ક્યાંક વધે તેવી અત્યારે શક્યતાઓ છે. હજી પણ ફાયર બ્રિગેડની જે ટીમ છે તેના દ્વારા અત્યારે જે શોધખોળ જે છે તે અત્યારે ચાલી રહી છે. જી રૂચા. જી બિલકુલ. અને હું એ પણ પૂછવા માંગીશ કે જે તમે કહ્યું કે શિક્ષકો પણ ઉપસ્થિત હતા, તો શાળા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે કે કેમ? રૂચા, મેં જણાવ્યું એમ હજુ સુધી બાળક સ્કૂલના જે સ્કૂલની જે સ્કૂલ હતી તે સ્કૂલના તરફથી હજી સુધીમાં કોઈ પ્રતિક્રિયા તો શું, હજુ સ્કૂલના સંચાલકો ત્યાં ઘટના સ્થળે નથી પહોંચ્યા. જોકે અંદર આ ઘટના બગડી, ચલો ક્યાંક બહાર ઘટી હોત ઘટના અને જો સંચાલકો ન પહોંચ્યા હોત તો વાત અલગ હતી, પરંતુ ઘટના ત્યાં ઘટી છે. ત્યાં સ્કૂલ આવેલી છે, હજુ સુધી સંચાલકો કેમ નથી પહોંચ્યા એ પણ એક ખૂબ મોટો સવાલ છે. શું સ્કૂલના સંચાલકોના તરફથી કોઈ ગેરરીતિ આચરવામાં આવી છે કે જે ત્યાં જે તંત્ર હતું, કદાચ એવું પણ બની શકે કે પૈસા 2-4 પૈસા બચાવવાની લાલચમાં ક્યાંક ને ક્યાંક બની શકે કે બધાને એક બોટમાં બેસાડવા માટે આગ્રહ કરવામાં આવ્યો હોય. જોકે મેં હમણાં જણાવ્યું તે રીતે કે હમણાં જે રીતે શિક્ષકો સાથે વાતચીત થઈ, 2 શિક્ષકોએ આનાકારી કરી હતી બોટમાં બેસાડવાની, તે છતાંય તેમને એક બોટમાં બેસાડવામાં આવ્યા હતા. હવે શું વાસ્તવિકતા છે તે તો તમામ જે તપાસ થાય ત્યારબાદ જ આ ખબર પડશે. જી રૂચા. જી બિલકુલ. અને તમે જે પ્રકારે આપણે ડિટેલ મળી રહી છે કે જે કન્સ્ટ્રક્શન કંપની છે તે કેટલી બોટ તે ચલાવવામાં આવે છે, કેટલા વર્ષોથી આ કન્સ્ટ્રક્શન કંપની છે તે ચલાવે છે આ કામકાજ? જતીનજી, મારો અવાજ આવે છે? જતીનજી, હું આપને એ પૂછતી હતી, કદાચ કોઈ ટેકનિકલ ખામી હશે, હું તમને એ પૂછવા માંગતી હતી કે જે આ હરણી તળાવમાં બોટ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે કન્સ્ટ્રક્શન કંપનીને, તે કન્સ્ટ્રક્શન કંપની માટે શું માહિતી આપણને મળી રહી છે? કેટલા વર્ષથી આ કંપની ચલાવવામાં આવી રહી છે? કેટલી બોટ તે ચલાવે છે? જો ચોક્કસથી આપને જણાવી દો કે આ હજુ સુધી આ તપાસનો વિષય તે ચાલી રહી છે. આજે જે બોટનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે તે કોટિયા કોન્સન્ટ્રેશન કંપનીને જે હતો તે આપવામાં આવી રહ્યો છે. તમામ હજી તપાસ છે તે તપાસનો વિષય છે અને તપાસ ચાલી રહી છે. કેમ કે અત્યારે હાલ જે પ્રાથમિક જે તપાસ છે જે બાળકો જે ગુમ થઈ ગયા છે અને બાળકોને કઈ રીતે સત્વરે તેમને બહાર કાઢવામાં આવે, કેમ કે હવે તો બની શકે છે હવે જે પણ બહાર નીકળશે તે ડેડ બોડીના સ્વરૂપે નીકળશે, કેમ કે ખૂબ જ લાંબો સમય સુધીમાં થઈ ચુક્યો છે. એટલે કે એનડીઆરએફની અત્યારે લગભગ 2 જેટલી ટીમો અત્યારે હાલ ત્યાં કાર્યરત છે. તે તમામ જે લોકો જે ગુમ થયેલા છે તેમની માહિતી મેળવવામાં આવી રહી છે. જે રીતે મેં જણાવ્યું કે 15નો આંકડો છે તે હજુ પણ ક્યાંક ને ક્યાંક વધી શકે તેવી શક્યતાઓ અત્યારે જે છે તે સામે આવી રહી છે. જી બિલકુલ. અને જે રીતે આપણને અપડેટ્સ મળી રહ્યા હતા કે હર્ષ સંઘવી પણ અહીં ઉપસ્થિત થવાના છે ટૂંક સમયમાં એવી શક્યતા છે, તો સરકાર તરફથી અત્યાર સુધી કોઈ અપડેટ આવી છે કે કેમ? જો ચોક્કસથી આપને જણાવી દો કે હમણાં જ થોડી વાર પહેલા જ જો વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમની ટ્વીટ દ્વારા એક પ્રતિક્રિયા જે હતી તે સામે આવી હતી કે જે આ ઘટના બની છે તે ખૂબ જ ગંભીર દુર્ઘટના છે અને ક્યાંક ને ક્યાંક તેને જે છે તે તેમના દ્વારા જે સરકાર છે તે સરકાર આના ઉપર ચોક્કસથી પગલાં લેશે અને ચોક્કસથી જે પણ આની અંદર જે ગુનેગાર લોકો છે તેમની સામે સરકાર ખૂબ જ ગંભીર પગલાં લેશે અને ફરીથી આ પ્રકારનો બનાવ ન પડે તે પ્રકારના પગલાં સરકાર ભરશે. અને સાથે સાથે તેમને જેટલા પણ લોકો જે આની અંદર મૃત્યુ પામ્યા છે, બાળકો કે શિક્ષકો છે, તેમને સામે દુઃખ વ્યક્ત કર્યું હતું સીએમએ. જી
જી બિલકુલ જતીનજી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારની અમારા સંવાદદાતા એમને સમગ્ર માહિતી આપી, જે પ્રકારનો આંકડો સામે આવ્યો હતો કે 9 થી 12 બાળકો જે હતા તેમને બોટમાં બેસાડવામાં આવ્યા હતા અને જે બાળકો છે તેમની બોટ પલટી મારી ગઈ હતી. 16 લોકોની ક્ષમતા હતી છતાં પણ 12 કે 27 લોકોને તે બોટમાં બેસાડવામાં આવ્યા હતા અને હાલ મૃત્યુઆંક 9 ને પણ પાર થઈ શકે તેવી શક્યતા વ્યક્તાઈ રહી છે. આગામી 22 તારીખે અયોધ્યા ખાતે યોજાનાર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ રામમય બન્યો છે. દરેક જગ્યાએ ભક્તિસભર કાર્યક્રમો અને ભગવાન શ્રી રામની ભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અને ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામે આવેલ ઐતિહાસિક રામજી મંદિર ખાતે વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ તેમજ ગામ લોકો દ્વારા 60 ફૂટ લાંબુ અને 10 ફૂટ પહોળું ભગવાન શ્રી રામનું રંગોળી ચિત્ર તૈયાર કરાયું છે, જેને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સુંઢિયા ગામના કલાકાર અરુણ જાદવ અને 2 દીકરીઓ વિભા જાદવ અને જીયા જાદવે 3 દિવસની મહેનત કરીને અંતે આ રંગોળી ચિત્ર તૈયાર કર્યું છે, જેમાં 110 કિલો જેટલા જુદા જુદા રંગોળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગામના વતની અને તાલુકા પંચાયતના વડનગરના પ્રમુખ ભારતીબેન પટેલના જણાવ્યા મુજબ આ રંગોળી ચિત્ર ગામ લોકો માટે 25 તારીખ સુધી ખુલ્લું રાખવામાં આવશે. તેમજ સવાર સાંજ અહીં આરતી પૂજન અને તમામ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવશે. આસ્થા અને શ્રદ્ધા સાથે ગામ લોકો તેમજ શાળાના બાળકો ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી રામના ભવ્ય રંગોળી ચિત્રને નિહાળી ધન્યતા અનુભવતા હતા. અને ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે આ ચિત્ર બનાવનાર કલાકાર અરુણ જાદવ, વિભા જાદવ અને જીયા જાદવને અભિનંદન પણ આપ્યા હતા. તેમજ ખેસ દ્વારા પણ તેમનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય કિરીટ પટેલ, વડનગર શહેર પ્રમુખ રાજેશ મોદી, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કલાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ નગરપાલિકા વડનગર કાનાજી ઠાકોર, પૂર્વ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શૈલી રામી તેમજ વડનગર તાલુકાના ભાજપના હોદ્દેદારો તેમજ ગામ લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા. વડનગર તાલુકાના સુંઢિયા ગામે રામજી મંદિરના ચોકમાં આખા ગુજરાતમાં ક્યાંય ન થયું હોય એવી એક ભવ્ય રંગોળીનું આયોજન થયું છે. આ રંગોળીનું જે રોડ ઉપર દોરવામાં આવી છે એ 30 ફૂટની હાઈટ છે ભગવાન શ્રી રામની અને 10.5 ફૂટની પહોળાઈમાં આ રંગોળીનું ચિત્ર દોરાયું છે. આ રંગોળી બનાવવામાં 110 કિલો જુદા જુદા રંગો વપરાયા છે અને જુદા બધા આકર્ષક કલરોથી એ રંગોળી જે પૂરાઈ છે અને જે ભગવાન રામનું જે ચિત્ર થયું છે એ ખૂબ જ સુંદર. અને આ ચિત્ર દોરનાર આ સુંઢિયા ગામના જ અરુણભાઈ અને એમની 2 દીકરીઓ એ સેવાવસ્તીના કાર્યકર્તાઓ છે અને એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આવું ભવ્ય ચિત્ર દોરવાનું આયોજન કર્યું. અને આ જે ચિત્ર દોરાયું છે ત્યાં આગળ આજુબાજુના વિસ્તારમાંથી અને સુંઢિયા ગામમાંથી લોકો એના જોવા માટે અને એના દર્શન કરવા માટે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. અયોધ્યામાં ભગવાન શ્રી રામની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને ત્યારે સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયો છે. ડીસામાં પણ મહારાણા પ્રતાપ વિદ્યા સંકુલ ખાતે પણ 750 બાળકોને મેદાનમાં બેસાડી જય શ્રી રામના નવાવલી પણ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીસા ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની સાથે અન્ય આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. 1000 ફૂટની ઊંચાઈથી વંચાઈ રહેલું ભગવાન શ્રી રામનું નામ બાળકો દ્વારા કતારમાં બેસીને બનાવવામાં આવ્યું હતું. ડીસામાં આવેલી મહારાણા પ્રતાપ વિદ્યા સંકુલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રકૃતિ ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતે થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં તૈયાર કરવામાં આવ્યું છે. દેશમાં રામ મંદિરને યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતપોતાના અલગ અલગ અંદાજમાં રામ ભક્તિ રજૂ કરી રહ્યા છે. અને ત્યારે ડીસા મહારાણા પ્રતાપ વિદ્યા સંકુલ દ્વારા બાળકો રામાયણ અને રામના મહત્વને સમજે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિશાળ મેદાનમાં 750 બાળકો કતારબંધ ગોઠવાઈ ગયા હતા અને બાળકોની કતારથી રામનું નામ લખવામાં આવ્યું હતું. ત્યારે ડ્રોનની મદદથી પણ આ કરી શકવામાં આવ્યું છે અને ડ્રોનની મદદથી 1000 ફૂટની ઉપરથી આ લેવાયેલા દ્રશ્યમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલું રામનું નામ જોવા મળી રહ્યું છે અને આ નજારો ખૂબ જ અદ્ભુત લાગી રહ્યો છે. આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતા દવે, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મંગનલાલ માળી સહિત ભાજપના આગેવાનો, નગરસેવકો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરમાં 1000 જેટલી આશા વર્કરની રેલી સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. કલેક્ટર કચેરી ખાતે પહોંચી તેમને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને સાથે જ પાલનપુરમાં 1000 જેટલી આશા વર્કરની રેલી અને સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. પોતાની માંગણીઓ સાથે આશા વર્કરો કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર તેમને કર્યા હતા. આશા વર્કરોની જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવીને પોતાની માંગણીઓની રજૂઆત પણ તેઓએ કરી હતી. જો આગામી સમયમાં આશા વર્કરો માંગણીઓ એમની જો નહીં સ્વીકારવામાં આવે તો હડતાલ કરવાની પણ ચીમકી તેમને ઉચ્ચારી છે. ત્યારે પાલનપુરમાં 1000 જેટલી આશા વર્કરોએ રેલી યોજી હતી. જિલ્લાભરમાંથી પાલનપુરમાં આવેલી આશા વર્કરોએ રેલી યોજી અને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યો હતો, વિરોધ નોંધાવ્યો હતો. અને ત્યારે પગારમાં વધારો અથવા 50% ટોપઅપ સરકારે ચૂકવ્યું નથી. ત્યારે એપ્રિલ 2023 થી આજ દિન સુધી નવા માસનો પગાર વધારો જ નથી અને વધારે મળ્યો જ નથી. અને ત્યારે વાવ તાલુકામાં પગાર વધારો જ ન મળ્યો હોય ને ત્યારે માતા મરણ, પોલિયો અને અન્ય કામગીરી સરકાર પોતાની પાસે કરાવે છે અને ત્યારે વધારો ન મળતા આક્રોશ સાથે સવારે 6 દિવસનું અલ્ટિમેટમ તેમને આપ્યું છે અને 6 દિવસમાં જો આશા વર્કરોની માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં જિલ્લાની સમગ્ર આશા વર્કર હડતાલ પર ઉતરી જશે અને તેની જવાબદારી સરકારની રહેશે તેવું આશા વર્કરોએ કહ્યું છે. ઠાકોર મમતાબેન ભીખાજી, આશા વર્કર. અમે ગામ વિસ્તારમાં આશા વર્કર તરીકે રહીએ છીએ અને દૂર દૂરના વિસ્તારોમાં આશા વર્કર ફીલ્ડ તરીકે કામ કરે છે. આજે એપ્રિલ 2023 થી આજ સુધી વધારો કે 50% કોઈ બેનને ચૂકવવામાં આવ્યું નથી અને બહુ અસંતોષ છીએ અમે. અને સરકારને અમે તાત્કાલિક જો અમારો પગાર અને વધારો નખાઈ જાય અઠવાડિયાની અંદર તો બરોબર છે, નહીં તો અમે અઠવાડિયાની અંદર પૂરી હડતાલ ઉપર ઉતરવાના છે બહેનો. અને જો હડતાલ ઉપર ઉતરશું તો માતા મરણ, બાળ મરણ જે તે થશે એની જવાબદારી પૂરી આરોગ્યની રહેશે. આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી આશા વર્કર બહેનો મળીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એપ્રિલ 2023 તે અત્યાર સુધી 9 મહિના સુધીનો જો 50% ટોપઅપ વધારો બહેનોને મળ્યો નથી. 2500નો વધારો વાવ તાલુકાની અંદર એપ્રિલથી અત્યાર સુધી મળ્યો નથી. તો આ બહેનો જ્યારે આરોગ્યની મહત્વની કામગીરી કરી રહ્યા છે, માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે, મેલેરિયા નાબૂદી, પોલિયો નિવારણ કરી રહ્યા છે, તો આ બહેનોને એમના હકનું વેતન જ્યારે મળતું ન હોય, 9 મહિના સુધી એમનું વેતન ન મળતા હોય ત્યારે આ બહેનોમાં ભારે અસંતોષ દેખાઈ રહ્યો છે. જો બહેનોને ટૂંક સમયમાં વેતન એમનું નહીં મળે તો એ લોકો કામગીરીથી અળગા થઈને હડતાલ કરશે અને એ હડતાલ દરમિયાન માતા મરણ, બાળ મરણ અથવા બીજી કોઈ પણ આરોગ્યની આપત્તિજનક ઊભી થશે તો એ સંપૂર્ણ જવાબદારી જે તે વહીવટી અધિકારી સાહેબશ્રીની રહેશે. ઠાકોર મમતાબેન ભીખાજી, આશા વર્કર. અમે ગામ વિસ્તારમાં આશા વર્કર તરીકે રહીએ છીએ અને દૂર દૂરના વિસ્તારોમાં આશા વર્કર ફીલ્ડ તરીકે કામ કરે છે. આજે એપ્રિલ 2023 થી આજ સુધી વધારો કે 50% કોઈ બેનને ચૂકવવામાં આવ્યું નથી અને બહુ અસંતોષ છીએ અમે. અને સરકારને અમે તાત્કાલિક જો અમારો પગાર અને વધારો નખાઈ જાય અઠવાડિયાની અંદર તો બરોબર છે, નહીં તો અમે અઠવાડિયાની અંદર પૂરી હડતાલ ઉપર ઉતરવાના છે બહેનો. અને જો હડતાલ ઉપર ઉતરશું તો માતા મરણ, બાળ મરણ જે તે થશે એની જવાબદારી પૂરી આરોગ્યની રહેશે. આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી આશા વર્કર બહેનો મળીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એપ્રિલ 2023 તે અત્યાર સુધી 9 મહિના સુધીનો જો 50% ટોપઅપ વધારો બહેનોને મળ્યો નથી. 2500નો વધારો વાવ તાલુકાની અંદર એપ્રિલથી અત્યાર સુધી મળ્યો નથી. તો આ બહેનો જ્યારે આરોગ્યની મહત્વની કામગીરી કરી રહ્યા છે, માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે, મેલેરિયા નાબૂદી, પોલિયો નિવારણ કરી રહ્યા છે, તો આપણું ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતને ધડકન. નમસ્કાર.